ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો અત્યારે ચોરીની સિઝન ચાલી રહી છે। ચોરીની સિઝનની અંદર આપણે ચોરી બટાકાનું મસાલેદાર ગુજરાતી શાક બનાવીશું। તો એના માટે આપણે અહીંયા 250 ગ્રામ ચોરીને ફોલી અને આપણે અહીંયા દાણા કાઢી લીધા છે અને આપણે થોડી અહીંયા જે કૂની કૂની હતી એને આપણે અહીંયા નાના નાના ટુકડા કરી લીધા છે અને આપણે એને ધોઈને લીધી છે અને આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને 8 થી 10 લસણની કળી લીધી છે અને 1 મીડિયમ સાઇઝનું આપણે ટામેટું લીધું છે, એને પણ આપણે અહીંયા સમારી લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે લસણને અહીંયા વાટી લઈશું। તમે લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ કરી શકો છો અને તમે અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો। તો લસણને આપણે અહીંયા ખાણીમાં લઈ લઈશું। હવે આપણે લસણને વાટી લઈશું। તો આપણે અહીંયા લસણને વાટી લીધું છે। લસણને આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની, આવું જ વાટવાનું છે અધકચરું। તો ખાવામાં શાકની અંદર ખૂબ સરસ લાગશે। ચોરી બટાકાનું શાક કુકરમાં નથી બનાવવાનું, તો આપણે તાવડીમાં પણ બનાવી શકો છો। તો આ શાક તમે કુકરમાં બનાવશો તો એનો સ્વાદ ખૂબ જ અલગ લાગશે અને જ્યારે તમે ખુલ્લા વાસણની અંદર બનાવશો એનો સ્વાદ પણ તમને ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું। નાખ્યું છે, તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર 2 ચપટી જેટલો અજમો નાખીશું। ઘણા લોકો રાઈથી પણ ચોરી બટાકાનું શાકનો વઘાર કરતા હોય છે, પણ આપણે અહીંયા અજમો અને જીરાથી વઘાર કરીશું। તમે આ રીત મારી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે। તો આપણે ચલો 2 ચપટી જેટલો અજમો નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે જીરું નાખીશું। તો બધું સરસ કકડી ગયું છે। હવે આપણે એમાં વાટેલું લસણ છે એ આપણે નાખી દઈશું। બધું જ આપણે સરસ સાતરી લઈશું। અહીંયા આપણે લીલા મરચાંનો કે આદુનો ઉપયોગ નથી કર્યો। હવે આપણે અહીંયા ટામેટાં સમારે છે એ આપણે નાખી દઈશું। ગેસ આપણે ધીમો રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। લસણને આપણે બળવા નથી દેવાનું, જો થોડુંક બળી જશે લસણ તો સ્વાદ આપણને શાકમાં સારો નહીં લાગે। એટલે આપણે અહીંયા અધકચરું લસણ આપણું ફ્રાય થાય ત્યાં સુધી આપણે ટામેટાં નાખી દેવાના। તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું। અડધી ચમચી આપણે તીખું મરચું નાખીશું। તીખું મરચુંનો સ્વાદ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। અને આપણે 2 ચપટી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો નાખીશું। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું। બધું સારી રીતે આપણે હલાવી લઈશું। બધા જ મસાલા સરસ ફ્રાય થઈ ગયા છે। હવે આપણે એમાં બટાકા નાખીશું। બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા અડધી ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। બધું આપણે સારી રીતે ગરમ થવા દઈશું, ત્યારબાદ જ આપણે ચોરીને એડ કરીશું અંદર। તો બધું સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ચોરી નાખી દઈશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ગરમ થવા માટે, જલ્દી ગરમ થઈ જાય એના માટે આપણે થોડો ફૂલ ગેસ રાખ્યો છે। હવે આપણે ચોરી નાખ્યા પછી આપણે ગેસને એકદમ મીડિયમ સ્લો ધીરો કરી દેવાનો છે। આપણે ચોરીના શાકને આપણે ધીમા તાપે થવા દઈશું। તો હવે આપણે ઢાંકણ ઢાંકીને એને 5 થી 7 મિનિટ થવા દઈશું, ત્યારબાદ આપણે એને ચેક કરીશું। તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે શાકને ચેક કરી લઈશું। શાકને આપણે ફેરવી લઈશું। બટાકો આપણે જોઈ લઈશું। તો બટાકો સરસ ચડી ગયો છે। દાણાને આપણે ચેક કરી લઈશું। દાણો હજુ બરાબર થયો નથી, એટલે જો આપણે એને 3 થી 4 મિનિટ થવા દઈશું। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ચોરીની અંદર રસો પણ થોડો ઓછો થઈ ગયો છે। હવે આપણે દાણાને ચેક કરી લઈશું। ચોરીનો દાણો પણ સરસ બફાઈ ગયો છે અને સરસ થઈ ગયું છે। તો તમારે જેટલો રસો રાખવો હોય એટલો તમે રસો રાખી શકો છો। મેં અહીંયા થોડો મીડિયમ રસો રાખ્યો છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું। ગેસ આપણે બંધ કરી દીધો છે અને આપણે અહીંયા થોડા લીલા ધાણા લીધા છે એ આપણે નાખી દઈશું અને આપણે બધું શાકને સરસ ધાણા સાથે મિક્સ કરી લઈશું। ચોરી બટાકાનું શાક બનીને આપણું તૈયાર છે। આપણે અહીંયા સર્વ કરી દીધું છે। ચોરી બટાકાનું શાક બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમે ઘરે કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ।